टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। કાર્તિક પટેલ છે જેમના મકાનમાં આપણે હાલમાં ઊભા છીએ અને તમે હાલમાં જે દ્રશ્યો છે તો પણ જોઈ શકો છો કે મકાન છે તેમની જે લક્ઝરિયસ લાઈફ હતી, જેમની જે વૈભવી લાઈફ હતી તે હાલમાં આપણે જોઈ શકીએ છીએ। હું તમને ઉપર પણ લઈ જઈશ અને જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશ, કારણ કે મકાન છે તે ખૂબ જ મોટું મકાન છે અને ઉપરના માળે તેમણે પોતાનું પર્સનલ વાત કરીએ તો થિયેટર બનાવવામાં આવ્યું હતું। તમે હાલમાં દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે છે મિની એક થિયેટર છે। અત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તેમના દ્વારા અત્યારે જે કામ છે તે ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો હાલમાં કે આ જે હાલમાં જે જગ્યા છે અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો કે કાચના ગ્લાસો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। એક મિની બાર છે તે આખું અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ઉપર તમે જોઈ શકો છો કે મોંઘી જે દારૂની બોટલો છે તે પણ અહીંયા દેખાઈ રહી છે। સાથે સાથે જે પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે અત્યારે કામ કરી રહી છે, પોકરના જે વાત કરીએ કે સિક્કાઓ છે, હજારો રૂપિયાના આ રમકડાના જે સિક્કાઓ છે તે અત્યારે અહીંયા દેખાઈ રહ્યા છે। જે દારૂની બોટલો છે તે પણ અત્યારે દેખાઈ રહી છે। એટલે વાત કરવા જઈએ તો અહીંયા એક લક્ઝરિયસ લાઈફ, એક વૈભવી લાઈફસ્ટાઈલ જે જીવતા હતા તે એક નાનું મિની થિયેટર તેમણે બનાવ્યું છે। જે પાછળ અહીંયા એક મોટી એલઈડી સ્ક્રીન છે તે પણ તમને દર્શાવીશ કે 100 ઇંચથી મોટી આ એક એલઈડી સ્ક્રીન છે મિની થિયેટરમાં તેમણે અહીંયા વસાવેલી છે। આ મિની થિયેટરની સાથે સાથે અહીંયા એક મિની બાર પણ તેમણે બનાવેલું છે। એટલે દરેક મોટી મોટી જે મિટિંગો હોય તે અહીંયા કરતા હતા। એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ કહી શકીએ કે ખ્યાતિમાં જે વાત કરીએ, જે આખી જે કાંડ થયો છે, જે આખી જે ઘટના બની છે તેમાં આ મિટિંગો ક્યાંક ને ક્યાંક અહીંયા જ થઈ હશે। અને સામે પણ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા જ્યારે દારૂની મહેફિલો તે માણતા હોય ત્યારે વાત કરીએ કે કોઈ ઉપર આવી જાય તો તેની માટે આ કેમેરો છે તે પણ અહીંયા લગાડવામાં આવ્યો છે કે કેમેરો હોય તો તેમને ખ્યાલ આવે કે કોઈ ઉપર તો નથી આવી રહ્યું, અને જે પ્રમાણે જેમની જે વાતો ચાલતી હોય તે વાતો વાત કરીએ કે બંધ કરી દેવામાં આવે છે। સાથે સાથે વાત કરીએ અહીંયા ઘરની અંદર વાત કરીએ કે પર્સનલ લિફ્ટ પણ અહીંયા ઘરની અંદર જોવા મળે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓના પૈસા છે, જે ગરીબ લોકોને ચીરીને જે કમાવવામાં આવી રહ્યા છે, ત્યારબાદ આવી રીતનો બંગલો બને છે। બંગલામાં મોટી મોટી લિફ્ટો, મિની બાર, મિની થિયેટર બધું જ આપણને જોવા મળે છે। વાત કરીએ કે જે પ્રમાણે આ સમગ્ર આ ઘરમાં જે પ્રમાણે હાલમાં દારૂની બોટલો અને પોકરનો જે સામાન છે એ પકડાયો છે તેની ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે વ્યક્તિ હતો તે વ્યક્તિ કઈ રીતનો હતો। સાથે બીજા પણ તમને દ્રશ્યો ચોક્કસથી બતાવીશ કે અત્યારે હાલમાં આપણે તેમના ઘરે છીએ તે ઘરમાં લિફ્ટની બાજુમાં વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ક્રીનમાં છે તે તમામ જે ઘરના કેમેરાઓ છે તે કેમેરાઓ આમાં તમને દેખાય, તેના વિઝ્યુઅલ છે, દ્રશ્યો છે તે આમાં દેખાય। એટલે ઘરની અંદર અહીંયા એક માણસ પણ રાખવામાં આવતો હશે કે જેને વાત કરીએ કે બધું જ સર્વેલન્સ છે તે આની અંદર તે રેકોર્ડ કરે। સાથે સાથે વાત કરીએ કે કોઈ પણ અંદર આવે એટલી સિક્યોરિટી અહીંયા રાખવામાં આવી હતી કે કોઈ પણ અંદર ના આવી શકે। વાત કરીએ જે પ્રમાણે ઘરમાં અલગ અલગ જગ્યા પર મોટી ને મોટી વસ્તુઓ મળી રહી છે, મોટી ને મોટી જે પ્રમાણે જે લાઈફસ્ટાઈલ છે તેમની તે જોવા મળી રહી છે। ઘરની અંદર જ લગભગ નહીં તો 10થી વધારે એસીઓ રાખવામાં આવે છે। તમે જોઈ શકો છો કે જે કસરતનો સામાન હોય તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે। સાથે સાથે વાત કરીએ તો મકાનમાં અત્યારે જે તમે જોઈ શકો છો બેડરૂમમાં પણ ક્યાંક ને ક્યાંક કેમેરાઓ છે તેનો ઉપયોગ થતો હતો। એટલે એવું કહી શકીએ કે સિક્યોરિટી છે તે અમુક પ્રકારે અહીંયા જોવા મળી રહી છે। કારણ કે બધી જ રીતે જો માણસ સાચું હોય, બધી જ રીતે જો કોઈ પણ જાતની તકલીફ ના હોય તો આટલી મોટી સિક્યોરિટી રાખવાની શું જરૂર પડે। મકાનના હરેક ખૂણે, નાનામાં નાના ખૂણે પણ કેમેરાઓ જોવા મળી રહ્યા છે। કેમેરાઓના જે દ્રશ્યો છે તે સિક્યોરિટી ગાર્ડ બેઠા બેઠા જોઈ રહ્યા છે। એટલે એવું કહી શકીએ આપણે, જે પ્રમાણે તમે દ્રશ્યોમાં પણ જોવો છો કે તેમનો જે પરિવાર છે તેમના જે ફોટા છે તે અહીંયા મૂકેલા છે। હાલમાં ઘરમાં પરિવારમાંથી હાલમાં કોઈ પણ સભ્ય અહીંયા હાજર નથી। માત્ર ને માત્ર તેમનો જે નોકર છે તે અત્યારે હાજર છે, અને તે પણ જ્યારે આપણે બહારથી અંદર જોવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમનો નોકર પણ ક્યાંક ને ક્યાંક જે જગ્યા જ્યાંથી જોવાના આપણે દ્રશ્યો જે જોવા મળતા હતા તે જગ્યા પર પણ પેપરનું જે કટિંગ છે તે લગાડીને તે જગ્યાને છુપાડી દેવામાં આવી રહી હતી। એટલે વાત કરીએ કે મકાન એટલું મોટું છે કે આપણે કલાકો સુધી અંદર ને અંદર ફરતા રહીએ। અલગ અલગ રૂમ, મોટા ને મોટા લક્ઝરિયસ રૂમ, વાત કરીએ
જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ સાથે આ જે છેડા થતા હતા આ છેડા થયા બાદ આવી રીતનું વાત કરીએ કે પૈસા છે તે ભેગા કરવામાં આવતા હતા અને તે પૈસાનો આવી રીતનો ઉપયોગ થતો હતો મકાનોમાં મોટી ને મોટી વસ્તુઓ મૂકીને મકાનમાં ઘરમાં મોટા ને મોટા થિયેટરો બનાવીને તમે હાલમાં જોઈ શકો છો કે કેવું આલિશાન આ મકાન છે આ ઘર છે આ બંગલો છે એટલે વાત કરીએ કે જે પ્રમાણે સમગ્ર આ કાંડ જે થયો છે જે ઘટના થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે જે ગરીબો છે તેમના ખિસ્સા કાપીને તેમના હૃદય આપણે વાત કરીએ કે એન્જિયોપ્લાસ્ટીઓ કરીને આવી રીતે પૈસા કમાવામાં આવે છે અને આવી રીતે વાત કરીએ કે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ કે જે મકાન છે તેમાં ઘરમાં પૈસાઓ ભરવામાં આવે છે